હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 8ના ગુજરાતી વિષયમાં પ્રથમ સત્રમાં આપણે પહેલા પાઠની ચર્ચા કરી દીધી. પાઠ બીજો છે જેનું નામ છે એક જ દે ચિનગારી. એક કવિતા છે જેને ભણવાની શરૂઆત કરીએ. કવિતાના કવિ છે હરિહર ભટ્ટ. તો પાઠ્યપુસ્તકના પેજ નંબર 4 ઉપર આ કવિતા આપેલી છે. કવિતાને સમજીએ પહેલાં કવિ વિશે થોડી ચર્ચા કરીએ, શબ્દ સમજૂતી સમજીએ અને કવિતામાં કયા વિષયને લગતી વાત કરવામાં આવી છે તેનો પણ થોડો અભ્યાસ કરીએ. કવિતાના કવિ છે હરિહર ભટ્ટ, જેનો જન્મ 1895ની સાલમાં થયો અને મૃત્યુ 1978ની સાલમાં થયું. હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા. તેઓ અધ્યાપક હતા. અધ્યાપક એટલે શિક્ષક. કેટલોક સમય તેમણે વેધશાળાનું સંચાલન કરેલું. વેધશાળા એટલે આરોગ્ય શાળાઓ. ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ તેમણે લખ્યા છે. હૃદય રંગ એમનો કાવ્ય સંગ્રહ છે. કાવ્યોનો સંગ્રહ એટલે કાવ્ય સંગ્રહ. એક જ દે ચિનગારી આ પ્રાર્થના કાવ્યમાં, આ કવિતાનો પ્રકાર કયો છે? પ્રાર્થના કાવ્ય. આ પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મહત્તા યાચતા નથી. આ કાવ્યની અંદર કવિ છે એ પ્રભુ પાસે ધન સંપત્તિ, વૈભવ કે બીજી કોઈ પણ સુખ સુવિધાઓ માગતા નથી, યાચતા નથી. એટલે માગણી કરવી, પ્રાર્થના કરવી, ઈચ્છા કરવી. મહાનલ રૂપી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ ચિનગારીની અપેક્ષા રાખે છે. એક જ ચિનગારી એટલે અહીં એક નાનકડો તણખો. પ્રભુ પાસે, વિશ્વના આધારભૂત પ્રભુ પાસે એ શું માગે છે? માત્ર એક તણખો, જ્ઞાનરૂપી તણખો. એની જ માત્ર એ અપેક્ષા રાખે છે. અને બીજી કોઈ પણ વૈભવી સંપત્તિ, ધન, ઐશ્વર્ય એવું કાંઈ જોતું નથી. પણ એ માત્ર પ્રભુ પાસે શું માગે છે? જ્ઞાનરૂપી એક નાનો તણખો. ત્યાર પછી પેજ નંબર 5 ઉપર શબ્દ સમજૂતી આપેલી છે, તે થોડી સમજી લઈએ. ચિંગારી એટલે અહીં જ્ઞાન અથવા સમજનો તણખો, જે મેં તમને આગળ વાત કરી. મહાનલ, મહાનલ એટલે અહીં અગ્નિ સ્વરૂપ પરમાત્મા. અગ્નિ તે ચૈતન્યનો અને પ્રાણનો અગ્નિ છે. પ્રાણનો અગ્નિ એટલે એક આધાર, આપણા જીવનનો એક આધાર. મહાનલ એટલે અગ્નિ સ્વરૂપના પરમાત્મા, પ્રભુની વાત કરી છે. ઠંડીમાં, અહીં ઠંડીમાં એટલે અહીં જડતાની, જડતા એટલે એકદમ કઠોર થઈ જવું, નિષ્ક્રિયતાની, મૃત્યુ જેવી ઠંડીમાં. હવે કવિતાની શરૂઆત કરીએ. એક જ દે ચિનગારી, મને તમે માત્ર એક જ ચિનગારી આપો. જ્ઞાનરૂપી સમજણનો એક જ માત્ર મારે તણખો જોઈએ છે. મહાનલ એક જ દે ચિનગારી. મહાનલ એટલે પ્રભુ, હે પરમાત્મા, તમે માત્ર મને જ્ઞાનરૂપી તણખો એક જ આપો. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. ચકમક લોઢું એટલે અહીંયા ચકમક લોઢું ઘસતા ઘસતા એટલે આ કવિતાએ કડીનો મતલબ કાઢ્યો છે. એનો અર્થ એવો થાય કે ચકમક લોઢું ઘસતા ઘસતા એટલે જીવનના અલગ અલગ ભાગોનો અનુભવ કરતા કરતા, દુઃખનો, સુખનો, ખરાબ પરિસ્થિતિનો, સારી પરિસ્થિતિનો, અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓનો, અલગ અલગ પ્રકારના સમયનો, મુશ્કેલીઓનો અને સારા સમયનો અનુભવ કરતાં કરતાં મેં મારી જિંદગી આખી અત્યાર સુધીની ખર્ચી નાખી છે. જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. જામગરીમાં એટલે મારા જીવનમાં તણખો ન પડ્યો એટલે મારા જીવનમાં કોઈ પણ પ્રકારનો જ્ઞાનનો તણખો પડ્યો નહીં. ન ફળી મહેનત મારી, અને એનું મને કોઈ પણ પ્રકારનું ફળ મળ્યું નથી. મહાનલ એક જ દે ચિનગારી, તેના માટે થઈને હે પ્રભુ પરમાત્મા, હવે તું માત્ર મને જ્ઞાનરૂપી તણખાની એક માત્ર ચિંગારી આપ. ત્યાર પછી છે ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી. આભ અટારી એટલે આખું આકાશ. ચાંદો સળગ્યો, ચંદ્ર પણ પોતાના તેજથી સળગે છે, સૂરજ પણ પોતાના તેજથી પ્રકાશિત થાય છે, પોતાના તેજથી પૃથ્વીને પ્રકાશિત કરે છે. અને આભ અટારી એટલે પ્રકાશના જે કિરણો છે એ આકાશમાં ફેલાઈને આભ પણ પ્રકાશિત થયું છે. પણ ના સળગી એક સગડી મારી. ના સળગી એક સગડી મારી. સગડી એટલે અહીંયા
જેના ઉપર જે ચૂલા ઉપર આપણે રસોઈ રાંધીએ છીએ, ખોરાક રાંધીએ છીએ, એ સગડીની વાત નથી. સગડી એટલે અહીંયા માનવરૂપી દેહ અથવા પોતાનું હૃદય. ના સળગી એક સગડી મારી. આટલું બધું પ્રયત્ન કરવા છતાં, આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવા છતાં, આટલા બધી ખરાબ પરિસ્થિતિઓનો અનુભવ કરવા છતાં પણ મેં મારા હૃદયને કઠોરને કઠોર જ રાખ્યું. એમાં કોઈ પણ પ્રકારનો જ્ઞાનરૂપી તણખો જન્મ્યો નહીં. વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી. વિપત એટલે ખરાબ પરિસ્થિતિ. ખરાબ પરિસ્થિતિઓ આટલી બધી હોવા છતાં પણ મેં મારા જીવનમાં કોઈ પણ પ્રકારનો જ્ઞાનરૂપી તણખાને જન્મ આપ્યો નહીં. એટલા માટે હે પ્રભુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, તમે માત્ર મને જ્ઞાનરૂપી તણખાની એક ચિનગારી આપો. આ કવિતા એક જ દે ચિનગારીમાં આપણે કવિ વિશે થોડી વાત કરી. એમનો જન્મ ક્યાં થયો, એમનું જીવન કયા પ્રકારનું હતું, અને આ કવિતામાં શેની વાત કરી છે, કયા વિષયને લગતી વાત કરી છે, તેની ચર્ચા કરી અને શબ્દ સમજૂતી સમજી. આગળનું જે અધૂરો ભાગ છે આપણે ફરી પાછા આગળથી સમજીશું. થેન્ક યુ.